નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. હવામાન વિભાગે 1 થી 3 માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુરમાં હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ છે. आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया गुजरात स्टेट के लिए वो डे 1, डे 2, डे 3 तक ड्राई वेदर प्रिवेल करेगा और डे 4 और डे 5 की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का फोरकास्ट दिया गया है। और जिन जिन जगहों पे मतलब डे 4 यानी 1 मार्च को बारिश होगी वो ज़िले हैं गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, छोटा उदयपुर और दाहोद। ગઠબંધનની જાહેરાત બાદ ભરૂચ કોંગ્રેસમાં ભડકો. ભરૂચ કોંગ્રેસ આગેવાનોની ચીમકી. ભરૂચ કોંગ્રેસના આગેવાનોએ ચીમકી સાથે માંગ કરી છે કે ઉમેદવાર કોઈ પણ નિશાન તો પંજાનું જ જોઈએ. ચૂંટણી જંગમાં પંજો નહીં તો કોઈ પણ હદે જઈશું. પંજાના નિશાન માટે કોઈ બાંધછોડ નહીં ચલાવી લેવાય. પ્રદેશ રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વાટાઘાટો ચાલે છે તે પ્રકારનું નિવેદન પણ કાર્યકર્તાઓએ આપ્યું છે. ભરૂચ બેઠક પર આપ કોંગ્રેસના ગઠબંધનની જાહેરાત થઈ છે અને બેઠક પર આપના ઉમેદવાર લડશે તેવી પણ જાહેરાત બાદ ભારે વિરોધ જોવા મળ્યો છે. તાલુકા સમિતિના પ્રમુખો, પૂર્વ ઉમેદવારો સહિત આગેવાનોએ પત્રકાર પરિષદ યોજીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની, પાયાના કાર્યકર્તાઓની છે. જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી. ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી, પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આજે અમારું આયોજન છે. પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને કોંગ્રેસનો સિમ્બોલ લઈને જ અમે જંપવાના છે. જો એ માગણી શીર્ષ નેતૃત્વ અસ્વીકાર કરે તો આવનારા દિવસોમાં જે અમે રણનીતિ બનાવી છે એ રણનીતિ મુજબ અમારા કાર્યક્રમો અમે આગળ ધપાવતા રહીશું. પણ કોંગ્રેસનો સિમ્બોલ જાય એ બાબતમાં અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી અને એના માટે જે હદ સુધી લડાઈ લડવાની હશે એ લડાઈ અમે અમારી જે રણનીતિ છે એ પ્રમાણે લડવાના છીએ. આ તરફ ગઠબંધનના સાથી પક્ષ આપ અને બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ આ અંગે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે હું વિધાનસભામાં આપના ચિહ્નથી જીત્યો છું અને નિશાન નક્કી કરવાનો નિર્ણય હાઈકમાન્ડનો હોય છે. કોંગ્રેસ આગેવાનોની લાગણીને પાર્ટી હાઈકમાન્ડ સુધી મોકલીશ તેવી પણ વાત તેમણે કરી. હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું. વિધાનસભામાં દળનો નેતા પણ છું. એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે એ એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો, તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું. સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બનાસકાંઠામાં શટલ ચાલકો બેફામ બન્યા છે. ધાનેરા થરાદ રોડ પર મોતની સવારીનો વિડીયો વાયરલ થયો છે. જીપની છત પર અને જીપની પાછળ લટકતા મુસાફરો દેખાયા. બીજી તરફ ચાલક ચાલુ જીપે મોબાઈલ ચલાવતો કેમેરામાં કેદ થયો. ચાલકની આવી બેદરકારીએ મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા. જિલ્લા ટ્રાફિક પીઆઈ અને તેમની ટીમની નિષ્ક્રિયતાના કારણે શટલ ચાલકો બેફામ રીતે મુસાફરો ભરી વાહનો ચલાવી રહ્યા છે. ટ્રાફિક પોલીસની ઢીલી નીતિના પરિણામે વારંવાર મોતની સવારીનો વિડીયો વાયરલ થાય છે, છતાં કોઈ નક્કર પગલાં નથી લેવાતા. તો આખરે કેમ કોઈ પગલાં નથી લેવામાં આવતા તે મોટા સવાલો. અકસ્માત થાય તો આખરે કોને જવાબદાર ગણવા, કોની જવાબદારી નક્કી કરવી? જોખમી સવારી પર આખરે ક્યારે બ્રેક વાગશે? વારંવાર આ પ્રકારના વિડીયો વાયરલ થતા આવ્યા છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થતી. અમારા સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, આ વિડીયો જે વાયરલ થયો છે ક્યાંનો છે
અને કોઈ જાણકારી તેના વિશે પ્રાપ્ત થઈ હોય તમને? જી ચોક્કસથી ફરી એકવાર ધાનેરા થરાદ રોડ પર દીવા મોતની મુસાફરીનો જે વિડીયો છે તે વાયરલ થયો છે. આ ધાનેરાથી થરાદને જોડતો નેશનલ હાઈવે નંબર 168 એ છે ને આ 168 એ હાઈવે પર ગાડીના કઠેડા પર બેસીને વિદ્યાર્થીઓને મોતની મુસાફરી કરાવવામાં આવી રહી છે. શટલ ગાડીમાં વિદ્યાર્થીઓને ગાડીના ઉપર બેસાડવામાં આવ્યા છે અને આ વિડીયોમાં જોઈ શકાય છે કે જે ડ્રાઈવર છે તે મોબાઈલનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે, મોબાઈલમાં ચેટિંગ કરતો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ વિદ્યાર્થીઓને ગાડીના કઠેડા ઉપર બેસાડવામાં આવ્યા છે. જો આ સમયે કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ હોત? સૌથી મહત્વની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પીઆઈ અને તેમની ટીમની બેદરકારીના લીધે બનાસકાંઠા જિલ્લામાં શટલ ચાલકો બેફામ બન્યા છે. પોલીસની ઢીલી નીતિના લીધે કોઈ મોટી દુર્ઘટના પણ આ સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત તેને લઈને લોકોમાં પણ અત્યારે ચર્ચાનો વિષય આ વિડીયો બન્યો છે. દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે. ગીર સોમનાથના ફરેડા ગામમાં ભોજન સમારોહ બાદ ફૂડ પોઈઝનિંગની ફરિયાદ ઉઠી છે. લગ્નમાં ભોજન સમારોહ બાદ અનેક લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. 25 બાળકો અને અન્ય લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. ગીર ગઢડામાં હોસ્પિટલમાં 25 બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ લોકોની તબિયત લથડી, જેમાં 25 બાળકોનો પણ સમાવેશ થાય છે. અન્ય લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. સૌથી ગંભીર બાબત એ કે 25 બાળકો જે હવે પીડિત બન્યા છે ફૂડ પોઈઝનિંગની અસરના કારણે. ફરેડામાં જમણવાર બાદ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું, ખોરાકી ઝેરની અસર થઈ અને ત્યારબાદ તાત્કાલિક જ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બાળકોની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. નાના નાના બાળકોને ખોરાકી ઝેરની અસર થઈ અને હવે પોલીસ ફરિયાદ થાય ત્યારબાદ કાર્યવાહી પણ થશે કે આખરે કયા કારણોસર ફૂડ પોઈઝનિંગની અસર થઈ, કેવા પ્રકારનું ભોજન આ લોકોને પીરસવામાં આવ્યું અને જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો આ પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં ભોજનનો, શું તેની બેદરકારી હતી? એ તમામને લઈને તપાસ થશે. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટમાં આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન. માર્ચ એન્ડિંગ પહેલા ફરી બિલ્ડરો પર તવાઈ શરૂ કરી દેવાઈ છે. બિલ્ડર દિલીપ લાડાણીના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ઓર્બિટ ગ્રુપ સહિત 15 થી વધુ સ્થળે આ તપાસની કાર્યવાહી ચાલી રહી છે. જેપી બિલ્ડરના ધ ટ્વિન ટાવર પર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. 2 દિવસ સુધી આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલવાનું છે. કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. માર્ચ એન્ડિંગ પહેલા ફરી એક વખત બિલ્ડર્સ પર તવાઈ. આવકવેરા વિભાગની ટીમો એક બાદ એક સર્ચ કરી રહી છે અને બિલ્ડર દિલીપ લાડાણીના ભાગીદારોને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગ પહેલાં રાજકોટમાં આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. રાજકોટ શહેરમાં જે છે કુલ 28 જેટલા સ્થળો પર જે છે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જેપી ગ્રુપ દ્વારા જે ટ્વિન ટાવર બનાવવામાં આવી રહ્યો છે અત્યારે અહીંયા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસના બંદોબસ્ત વચ્ચે અત્યારે અહીંયા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને આજે વાત કરવામાં આવે તો વહેલી સવારે જે છે રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ આવકવેરા વિભાગના જે અધિકારીઓ છે તે પહોંચ્યા હતા. તેમના દ્વારા અલગ અલગ ડોક્યુમેન્ટ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે છે ઓપરેશન છે એ આગામી 2 દિવસ સુધી ચાલે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આવકવેરા વિભાગના દરોડાથી બિલ્ડર લોબીમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે છે એ આવકવેરા વિભાગ છે તેમના દ્વારા હાલ જે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિશાઓમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પત્નીની હત્યા બાદ પતિએ વિડીયો બનાવ્યો અને મૃતદેહ સાથે સેલ્ફી પણ લીધી હતી. શહેનરાઝ સ્પીડ વેલી પાર્ટી પ્લોટ પાસેના અંબિકા ટાઉનશીપમાં આ બનાવ બન્યો. વિડીયોમાં પતિએ પોતાની પત્નીના આડા સંબંધ હોવાના આક્ષેપ કર્યા. પથ્થરના બ્લોકના 4 થી 5 ઘા મારીને તેણે પોતાની જ પત્નીની હત્યા કરી હતી. વિડીયોમાં તેણે કહ્યું કે લગ્ન જીવનના 17 વર્ષ થયા. પત્નીની હત્યા કર્યા બાદ હત્યારા પતિએ જાતે જ પોલીસને આ અંગે જાણ કરી અને આત્મસમર્પણ કર્યું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.
લગન અને એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે. એની જોડે આની પત્નીના આડા સંબંધોના કારણે આ બનાવ બનેલ છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપમાં મોટું ભંગાણ, ભાજપમાં મોટો ભરતી મેળો. 10,000 વિવિધ પક્ષના કાર્યકરો ભાજપમાં જોડાયા. કમલમમાં વિવિધ પક્ષના કાર્યકરોના કેસરિયા. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા કોંગ્રેસ અને આપમાં આ ભંગાણ થયું છે. નારણ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા ભાજપમાં જોડાયા. ધમાભાઈએ પણ કોંગ્રેસનો કેસ છોડીને અને ભાજપના ભરતી મેળામાં તેઓ પણ સામેલ થયા. બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત અલગ અલગ સમાજના લોકોના પણ ફરી કેસરિયા. અગાઉ અલ્પાબેન સાબવા બળવો કરીને મેન્ડેટ વિરુદ્ધ પ્રમુખ બન્યા હતા અને ભાજપની પાલિકામાં 44માંથી 40 બેઠક હોવા છતાં બળવો કર્યો. અલ્પાબેન પ્રમુખ બનતા સસ્પેન્ડ કરાયા હતા. અલ્પાબેન સાબવા તેમજ દિલીપ સાબવા સહિત 100 લોકોએ ગાંધીનગરમાં કેસરિયા કર્યા. તો મોરબી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત આગેવાનોએ પણ કેસરિયા કર્યા છે. ભાજપા પાર્ટીની અંદર જોડાયેલ અમારી શક્તિનો ઉપયોગ જ્યાં જ્યાં કરવા માંગશે ત્યાં અમે લોકો શક્તિ આપી અને પાર્ટીને મજબૂત કરી અને અમારા વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય એમાં અમે લોકો સાથે રહેવા. તો ભાજપમાં મોટો ભરતી મેળો યોજાયો. લોકસભાની ચૂંટણી નજીક છે અને એવામાં એક બાદ એક વેલકમ પાર્ટી યોજી રહી છે ભારતીય જનતા પાર્ટી. આજે જે કાર્યકર્તાઓ સામેલ થયા, જે અગ્રણીઓ નેતાઓ સામેલ થયા, તેનાથી વધુ બળ મળશે તેવો આશાવાદ અને વિશ્વાસ પણ વ્યક્ત કરાયો. અને આવનારા દિવસોમાં એ દરેક આ દેશમાં વસતા દરેક લોકોને પોતાનું ઘર હોય એના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. એટલા માટે તમે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છો એ વાત તમે ઠોકીને કહી શકો છો કે આવું નેતૃત્વ જ્યારે દેશને મળતું હોય, આ દેશના નેતૃત્વ સાથે એનો ફાયદો આપણા ગુજરાતને મળે, આપણા દરેક શહેરોને મળે, એમાં તમારો પણ ભાગ હોય, તમારો પણ સહયોગ હોય. અને એટલા માટે તમે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવ છો. હું આપ સૌનું સ્વાગત કરું છું. તો CR પાટીલને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે આ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરો. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પક્ષને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવશે અને તેમાં આ જે કાર્યકર્તાઓ અને નેતાઓ આજે જોડાયા છે તે પણ પોતાનો ફાળો આપે જેથી હજુ પણ વધુ લીડથી ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીમાં બાજી મારી શકે. કોંગ્રેસમાં કોઈ વિઝન જ નથી, નેતૃત્વનો અભાવ છે. 2024ની ઇલેક્શન થોડાક ટાઈમમાં ડિક્લેર થવાનું છે. કોઈ પણ જાતની વ્યવસ્થા, બૂથ મેનેજમેન્ટ નથી, કોઈ સંગઠન નથી અને સંગઠન કરવા સારા કાર્યકર્તા આગેવાનો ઈચ્છતા હોય એવા સારા કાર્યકર્તાનું ખૂબ જ અપમાન થતું હોય છે. ક્યાંક ને ક્યાંક એ લોકોને જવાબદારીથી દૂર રાખવામાં આવે છે. એટલે આ બધા પ્રશ્નોને લઈ મેં કોંગ્રેસ પરથી રાજીનામું આપ્યું હતું. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. સર્વે લોકસભાની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 26 લોકસભા બેઠક પર ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજકોટ લોકસભા બેઠક માટે મયંક નાયક અને માલતીબેન મહેશ્વરીએ દાવેદારોની સેન્સ લીધા. સાંસદ મોહન કુંડારિયા અને રામભાઈ મોકરિયાએ કાર્યાલય પહોંચીને નિરીક્ષણ કર્યું.
ગોંડલમાં પોરબંદર લોકસભાની બેઠક માટે થયેલી સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં હોદ્દેદારોએ દાવેદારી નોંધાવી. વડોદરામાં ધર્મેશ શાહ, પ્રફુલ પાનસેરિયા અને ભાવનાબેન દવે નિરીક્ષક તરીકે સેન્સ લીધા, જ્યારે ખેડામાં મંત્રી મુકેશ પટેલ, ઉષાબેન પટેલ અને દેવેન્દ્ર વર્માએ સેન્સ લીધા. વલસાડમાં મધ્યસ્થ કાર્યાલય પર દીપિકાબેન સોની અને ઈશાન સોનીએ ટિકિટ વાંચુકોને સાંભળ્યા, જ્યારે ભાવનગર બેઠક માટે માનસિંહ પરમાર અને હેમાલી ભોગાવાલાએ દાવેદારોની સેન્સ લીધી. જૂનાગઢમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી, તો બનાસકાંઠા માટે પાલનપુર કાર્યાલય પર ગોરધન ઝડફિયા, પિયુષ પટેલ અને કૈલાશ પટેલે સેન્સ લીધા. આ તરફ સુરત બેઠક માટે બારડોલીના કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ. જયદ્રથસિંહ પરમાર, નિમિષા સુથાર અને આત્મારામ પરમારે દાવેદારોના સેન્સ લીધા. મહેસાણા લોકસભા બેઠક માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની હાજરીમાં જાનવી વ્યાસ અને જયંતિ કાવડિયાએ નિરીક્ષકોની સેન્સ લીધી, તો અમરેલી બેઠક પર વિભાવરી દવે, દિનેશ અનવાડિયા અને નરેશ દેસાઈએ ટિકિટ વાંચુકોને સાંભળ્યા. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપમાં મોટું ભંગાણ પડ્યું, તો બીજી તરફ ભાજપમાં ભરતી મેળો યથાવત છે. વિવિધ પક્ષના 10,000 કાર્યકરો ભાજપમાં ભળી શકે છે. કમલમમાં વિવિધ પક્ષના કાર્યકરો કેસરિયા કરશે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા કોંગ્રેસ આપમાં ભંગાણ પડવાના એંધાણ છે. ઊભા પાકોમાં ઈયળ પડી અને ખેડૂતનો મગજ ગયો. પાક પર ફેરવી દીધું રોટાવેટર. 70% ઘઉંના પાકમાં નુકસાની જતા ખેડૂતને એવો રોષ આવ્યો કે પોતાના જ ખેતરમાં ઉભેલા પાકનો નાશ કરી નાખ્યો. જાતે જ પોતાના ખેતરમાં ઉભેલા પાક પર રોટાવેટર ફેરવ્યું. રાજકોટના ભાયાવદર પંથકના ખેડૂતને ફરી એકવાર રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. ખેતરમાં ઉભેલા ઘઉંના પાકમાં ઈયળ આવી જતા પાકને નુકસાન થયું હતું અને અંતે નિરાશ થયેલા ખેડૂતે ઊભા પાકમાં પોતે જ રોટાવેટર ફેરવી દીધું હતું, જેનો એક વિડીયો સામે આવ્યો. ઉલ્લેખનીય છે કે મોંઘા ભાવે બિયારણ અને જંતુનાશક દવા પાછળ ખર્ચ કર્યા બાદ પણ ઘઉંમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો, જેથી કંટાળેલા ખેડૂતે જાતે જ ઉભેલા પાક પર રોટાવેટર ફેરવી દીધું. આ તરફ અરવલ્લી જિલ્લાના ખેડૂતો પર આકાશી આફત મંડાઈ. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થાય તેવી દહેશત છે. ઘઉં, બટાકા, વરિયાળી જેવા પાકોને આફતના એંધાણ દેખાઈ રહ્યા છે. એક તરફ બદલાયેલા વાતાવરણે ખેડૂતોની ઊંઘ હરામ કરી છે, તો બીજી તરફ નર્મદાની કેનાલમાં પડી રહેલા ગાબડા ખેડૂતો માટે પડતા પર પાટું સમાન બન્યા. બોડેલી તાલુકાના ઘેલપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની માયનોર કેનાલમાં મોટું ગાબડું પડતા ચોમાસાની જેમ ધસમસતા પાણી વહી નીકળ્યા. મોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. ચોંકાવનારી વાત તો એ છે કે ગાબડું પડ્યું હોવાની તંત્રને જાણ કરી હોવા છતાં કોઈ ડોકાયું નહીં, પણ પાણી વહેતું રહ્યું. આખરે કંટાળીને ખેડૂતે જાતે જ ગાબડું પૂરવાનો નિર્ણય કર્યો. ખેડૂતો એકઠા થઈને શ્રમદાન કરીને ગાબડું પૂરવાના પ્રયત્ન કર્યા. જ્યારે જરૂર હોય ત્યારે પાણી ન મળે અને પાણી આવે ત્યારે ગાબડા પડે. આવી સ્થિતિમાં ખેડૂતોને પરેશાની સિવાય કંઈ હાથ નથી લાગતું. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી માયનોર કેનાલ ઉપરના ગેટ જામ થઈ ગયા છે, જેથી પાણીનો ઘેરાવ થતા કેનાલમાં ગાબડા પડે છે. વિજયનગરમાં ચંદન ચોર ત્રાટક્યા. 5 વૃક્ષોના સુગંધીદાર લાકડા કાપીને થઈ ગયા રફુચક્કર. સાબરકાંઠાના વિજયનગરના મતાલી ગામમાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચોરી થયાની ઘટના સામે આવી. બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે વિજયનગરના મતાલી ગામમાંથી ચંદનના 6 વૃક્ષોની ચોરી થઈ હતી. રાતના સમયે ગામમાં આવેલા 14 વર્ષ જૂના ચંદનના વૃક્ષો કટરથી તસ્કરોએ કાપ્યા હતા. ત્યારબાદ આ વૃક્ષોની ચોરી કરીને ચોર નાસી છૂટ્યા. બનાવ અંગેની જાણ થતાં માલિક વિજયનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી. હિન્દી ફિલ્મની સ્ટાઇલમાં જ ચંદનની ચોરી થતાં આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો. મહત્વનું છે કે ચંદન માટે સાબરકાંઠાનો ઉત્તરીય વિસ્તાર જાણીતો છે. ખાસ કરીને ઈડર, વડાલી અને વિજયનગર પંથકમાં મોટા પ્રમાણમાં ચંદનના કુદરતી વૃક્ષો હોવા ઉપરાંત ખેડૂતો ખેતી પણ મોટા પાયે કરતા હોય છે. આ દરમિયાન ચંદનના ખેતરો સહિત અને કુદરતી વૃક્ષોની ચોરીના બનાવો નોંધાઈ રહ્યા છે. 13 વર્ષ અગાઉ ચંદનના વૃક્ષ ખેડૂતે વાવણી કર્યા હતા, જેમાંથી ચંદનના 5 વૃક્ષોને રાત્રિ દરમિયાન કાપીને તસ્કરો ચોરી ગયા હતા. કચવાડામાં આવેલી યુનિયન બેંકમાં ચોરીનો પ્રયાસ કરનારા 2 શખ્સોને પોલીસે દબોચી લીધા. બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે અમદાવાદના કટલાલ વિસ્તારમાં આવેલી યુનિયન બેંકની શાખામાં ચોરીનો પ્રયાસ થયો હતો. તસ્કરોએ સ્ટોર રૂમમાં પડેલી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો. સાથે જ આ શાતીર ચોર અહીંથી નહીં અટકતા તેણે એલાર્મ સેન્સરનું વાયરિંગ અને સેન્સર પણ તોડી નાખ્યા. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક ચોર બિલ્લી પગે કેમેરામાં ન આવી જાય તેની કાળજી રાખીને તિજોરી નજીક આવી રહ્યો છે અને તિજોરી ઉપર રહેલ કેમેરા પાસે કોઈક વસ્તુ આડી મૂકે છે. જોકે સમગ્ર ઘટના અંગેની નજીકના પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી 2 શખ્સોને દબોચી લીધા હતા. આ બંને યુવકોને દેવું થઈ જવાને લઈ તેઓ દેવું ભરવા માટે થઈને બેંક લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. સરકારી કાર જેમાંથી ઉતરી રહ્યા છે સલૂનવાળા સાહેબ. દાવો કરાઈ રહ્યો છે કે આ વિડીયો મહુવાના RFOની કારમાં બનાવાયો છે. વિડીયોમાં કારનો નંબર GJ19BJ8172 હોવાનું જણાઈ રહ્યું છે. સિમ્બાના ગીત પર બનેલા આ વિડીયોમાં જોવા મળી રહેલા ભાઈ સલૂન સંચાલક હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ફોરેસ્ટ અધિકારી આશાબેન ચૌધરીની કાર સલૂનવાળા પાસે ક્યાંથી આવી? શું સરકારી વાહનોનો આ રીતે દુરુપયોગ કરાઈ રહ્યો છે? સરકારી કારમાં કોઈ અન્ય વ્યક્તિ આ રીતે રીલ્સ બનાવે તે કેટલું યોગ્ય? જો આ વિડીયો સાચો હોય
વિરામ બાદ સ્વાગત. સમાચારોમાં આગળ વધીએ. સમાચાર ખેડાના નડિયાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. નડિયાદમાં ગરીબોનો અનાજ સગીવગી કરવાના કૌભાંડમાં આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા. આ કેસની તપાસ એસઓજીને સોંપાઈ છે. સસ્તા અનાજનો કાળો કારોબાર કરતા સંચાલક સંજય સચદેવ અને ઓપરેટર રાજવીર છાસઠિયાની પૂછપરછમાં હજુ વધુ ખુલાસા થાય તેવી સંભાવના છે. નડિયાદમાં અમદાવાદી બજાર બહાર આવેલી સસ્તા અનાજની દુકાનમાં પુરવઠા વિભાગે શનિવારે દરોડા પાડ્યા હતા. પુરવઠા વિભાગની ટીમને રેડ દરમિયાન બોગસ ફિંગરપ્રિન્ટ મશીન અને અન્ય એક સોફ્ટવેર મળી આવ્યું. આરોપીઓ ગ્રાહકોના બાયોમેટ્રિક સેવ રાખી અનાજની ચોરી કરતા. આરોપી સંજય સચદેવ નડિયાદ નગરપાલિકામાં ભાજપનો કાઉન્સિલર હતો. અનાજ કૌભાંડ બહાર આવતા સંજય સચદેવને ભાજપના તમામ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો. એમને તાત્કાલિક અસરથી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને જે વધારાનો જથ્થો મળી આવેલો હતો એ સીઝ કરવામાં આવેલો છે. ખેડાના નડિયાદની અંદર જે પ્રકારે સસ્તા અનાજની દુકાનની અંદર બાયોમેટ્રિક ની ચોરી કરી, એટલે કે બાયોમેટ્રિક જે લોકો હોય તેમનું બાયોમેટ્રિક તેને જ આપવામાં આવે છે, તે અનાજની બાયોમેટ્રિક સેવ કરી અને તેનાથી અનાજનો જથ્થો ઉપાડીને કૌભાંડ રચવાનો સમગ્ર પર્દાફાશ થતા પોલીસ ચોપડે ગુનો દાખલ થયો છે. આ જે ગુનો કરનાર છે તે અન્ય કોઈ નહીં પરંતુ નડિયાદ નગરપાલિકાના ભાજપના જ કાઉન્સિલર સંજય સચદેવ. આ જે તમે સ્ક્રીન ઉપર જે શખ્સ જોઈ રહ્યા છો તે વ્યક્તિ પોતે નડિયાદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર હતા અને તેમના દ્વારા જ આ ગુનો આચરવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો જે અનાજનો જથ્થો હતો તે અનાજનો જથ્થો જે ગરીબોને મળવા પાત્ર હતો તે તમામ જથ્થાને સગેવગે કરવામાં આવતો હતો અને જે ડુપ્લિકેટ બાયોફિંગર છે તેને કોમ્પ્યુટરમાં સેવ રાખવામાં આવતી હતી અને બાયોફિંગર દ્વારા આ તમામ જથ્થો ઉપાડી લેવામાં આવતો હતો. હવે જોવું રહ્યું છે કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જે પુરવઠા અધિકારી છે તેમના દ્વારા આ જે સંજય સચદેવ છે તેમનું જે અનાજની જે સસ્તા અનાજની દુકાન છે તેનો પરવાનો 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. સમાચાર સુરતના ખટોદરામાં બાળકીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી લેવાયો છે. પોલીસે ગણતરીની કલાકમાં બાળકીને મુક્ત કરાવી. સવારે રાયકા પોલીસ ચોકી પાસે રમતી 2.5 વર્ષની બાળકીનું અજાણ્યા આરોપીએ અપહરણ કર્યું હતું, જેની જાણ થતાં જ પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. બાળકીને હાથમાં લઈને રસ્તા પર જતો વ્યક્તિ સીસીટીવીમાં કેદ થયો હતો. જોકે પોલીસે સતર્કતા રાખીને પાંડેસરામાં પિયુષ પોઈન્ટ પાસેથી આરોપી વિક્રમ યાદવને દબોચી લીધો. આરોપીએ बदइरादे बाळकीનું अपहरण કર્યું હોવાનું સામે આવ્યું છે. तो टीम ने मेहनत करने के बाद में कंट्रोल रूम के सारे फुटेज चेक करने के बाद में बच्ची को पांडेसरा की हद से रिकवर किया गया और ले जाने वाला आरोपी जो है विक्रम बड़ेलाल यादव, ये पंचवटी सोसाइटी LIG आवास पांडेसरा में रहता है और छूटक मजदूरी का काम करता है. मूल रूप से यूपी का रहने वाला है. तो आरोपी को अभी कस्टडी में लिया है, बच्ची को रिकवर किया है और बच्ची को मेडिकल करवाने के लिए सिविल हॉस्पिटल में अभी रेफर किया है. છોટાઉદેપુરના ઘેલપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે. ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. તંત્રને જાણ કરવા છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા આખરે ખેડૂતોએ ગાબડાને પૂરવા જાતે શ્રમદાન કરવાની ફરજ પડી. નર્મદાની માઇનોર કેનાલમાં ઠેર ઠેર નાના મોટા ગાબડા પડેલા છે, જેના કારણે મોટી સંખ્યામાં પાણીનો વેડફાટ થાય છે. જર્જરિત કેનાલમાં ફરી ગાબડા પડે તેવી શંકા ખેડૂતોએ વ્યક્ત કરી છે. છેલ્લા 5 વર્ષથી માઇનોર કેનાલ પરના ગેટ જામ હોવાથી પાણીનો ભરાવો થાય છે. બાદમાં કેનાલને પણ નુકસાન થાય છે, જેના કારણે આગળના વિસ્તારોમાં ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે પાણી ન મળતા ભારે હાલાકી પડે છે. તેવામાં તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની કામગીરી કરાતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. હાલ થઈ રહેલા પાણીના વ્યયના કારણે ખેડૂતો પાણી માટેની સમય મર્યાદા લંબાવવા અને કેનાલનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે. એક ગેટ બંધ રહે છે, 5 વર્ષથી બંધ છે. રજૂઆત કરવા છતાં ગેટનું કોઈ નિરાકરણ આવતું નથી. એના લીધે નુકસાન કેનાલને થાય છે. પણ આ કેનાલ તૂટી ગઈ છે, એના માટે પાણી મળતું નથી. દિવેલા છે, અમારે મકઈ છે. અમારી માંગ એવી છે કે થોડુંક પાણી અમને મોડા સુધી મળે તો અમારો પાક સારી રીતે રહી શકે. આ કેનાલ તૂટવાનું કારણ કે આ એક જ ગેટ ઓપરેટ થાય છે, બીજો ગેટ તો ઓપરેટ થતો નથી, ઉપર નીચે થતો નથી. એના લીધે ધોવાણ એક જ ગેટથી થાય એટલે એ સાઈડથી ધોવાણ થવાનું છે. જાતે ખેડૂતોએ જ તૈયાર કર્યું છે આ બધું, સિમેન્ટની બોરી નાખીને અને આ ઉપર તાટપત્રી પાથરીને જાતે જ ખેડૂતોએ મદદ કરી છે. બાકી કોઈ અધિકારી જોવા તો આવ્યું જ નથી. હવે અહીંયાથી એક જ બારામાંથી પાણી જતું હોય તો પાછળ જતાં ખેડૂતને પાણી પૂરતું મળી જ નથી રહેતું. હવે એના માટે જ્યારે એની સમય મર્યાદા આવે છે જેવી કે 31 માર્ચ,
તો ઉપર અમે જાણ કરશું કે પાણી વધારો થોડુંક, તો પછી એ કહેશે કે ટાઈમસર તો તમને પાણી આપ્યું હતું, આટલું આપ્યું હતું, પણ કેટલું વેસ્ટ જાય છે એ અમને ખબર છે અને અમારે વારંવાર રિપેર કરવાથી અમને માંડ થોડું પાણી મળી રહે. તો બીજી એક રજૂઆત એ છે કે પાણીનો સમય થોડો વધારી આપે અને બીજું કે જ્યારે પણ પાણીની કેનાલ બંધ થાય ત્યારે એનું મરામત કરાવે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.